હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું આખું વરસ સ્ટોર કરી શકાય એવી બટેટાની વેફર અને બટેટાનું છીણ। તો આ રીતે મેં અહીં બટેટાની છાલ નીકાળી અને એને વ્યવસ્થિત ધોયા બાદ મેં કોરા કરીને લઈ લીધા છે। હવે ત્યારબાદ હું સૌપ્રથમ અહીં બટેટાનું આ રીતે સ્લાઈસ પાડી લઈશ। અહીં જાડીવાળી પણ થઈ શકે છે અને પ્લેન પણ થઈ શકે છે। હું આજે પ્લેન સ્લાઈસ પાડવાની છું। હવે આ રીતે હું મારા બધા જ બટેટામાંથી સ્લાઈસને પાડી લઈશ। સ્લાઈસને આપણે બહુ જાડી પણ નથી પાડવાની અને પાતળી પણ નથી પાડવાની, આ રીતે મીડિયમ થિકનેસ એની રાખવાની છે। તમે જોઈ શકો છો એ આખી જ સ્લાઈસ એક સરખા લેવલની છે, અડધી જાડી કે અડધી પાતળી એવી નથી, પરંતુ પૂરેપૂરી સ્લાઈસ એક સરખી છે। હવે આ રીતે હું બધા જ બટેટાની છાલ નીકાળી અને સ્લાઈસ પાડી લઈશ। અત્યારે હું અહીં આ સ્લાઈસને એક બાઉલમાં લઈ લઈશ અને ત્યારબાદ હું અહીં બટેટાનું છીણ છીણી લઈશ। બટેટાને અહીં આપણે આ રીતે ઊભું રાખવાનું છે અને એને હળવા હાથે આ રીતે છીણી લેવાનું છે અને બટેટાનું પણ છીણ આપણે આ રીતે છીણીને એક બાઉલમાં લઈ લેશું અને ત્યારબાદ એને પણ હું 2 થી 3 પાણી વડે ધોઈ લઈશ। હવે આ રીતે હું મારા બધા જ બટેટાનું ખમણ પણ કરી લઈશ અને એની સ્લાઈસ પણ કરી લઈશ। અહીં હું આ છીણને એક બાઉલમાં લઈ લઈશ અને સ્લાઈસને પણ મેં બાઉલમાં 2 થી 4 પાણીમાંથી ધોઈ અને આ રીતે લઈ લીધી છે, સાથે છીણને પણ મેં ધોઈને લઈ લીધું છે। અહીં એક તપેલીમાં મેં પાણી ઉકળવા માટે મૂકી દીધું છે। પાણી સરસ હવે ઉકળી ગયું છે ત્યારે હું એમાં ટેસ્ટ પ્રમાણે નમક એડ કરીશ। તમને જેટલું નમક જોઈએ એ પ્રમાણે લઈ શકો છો। ત્યારબાદ બીજી સ્લાઈસ જે મેં પાડી હતી એને વ્યવસ્થિત 2 થી 4 વખત ધોઈ લીધા બાદ એને હું આ રીતે ગરમ ઉકળતા પાણીમાં એડ કરી દઈશ અને એને વ્યવસ્થિત પાણીમાં મિક્સ કરી લઈશ। હવે અહીં આપણે એને વ્યવસ્થિત સરસ ઇઝીલી તૂટી જાય એટલી બફાય ત્યાં સુધી બફાવા દેવાની છે અને એને વારે ઘડી આ રીતે વચ્ચે ચમચો ફેરવતો રહેવાનો છે, જેથી કરીને સ્લાઈસ વ્યવસ્થિત બધી જ બફાઈ જશે। તમે જોઈ શકો છો અહીં આપણી જે આ વેફર છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એ સરસ તૂટી પણ જાય છે। એનો મતલબ એવો કે અહીં આપણી આ સ્લાઈસ બફાઈ ગઈ છે। હવે ત્યારે હું એને એક ઝારાની મદદ વડે નીકાળી લઈશ અને એક જાળીમાં લઈ લઈશ અને થોડીવાર માટે હું એને નીતરવા દઈશ। પાણીનો ભાગ નીતરી જાય અને આ જે વરાળ નીકળે છે એ વરાળ પણ નીકળી જાય એટલે એ ઠંડી થઈ જાય, ત્યારબાદ હું એને સૂકવી દઈશ। અહીં મેં બટેટાની વેફરને છીણ વધારે માત્રામાં કર્યું છે એટલે મને આજે મારી ફ્રેન્ડ અને મારી કઝિન બંને સ્લાઈસને સુકાવવા માટે હેલ્પ કરવા આવી છે। તમે જોઈ શકો છો આ મારી કઝિન અને એક મારી ફ્રેન્ડ છે। હું અહીં બાફીને તેઓને આપતી જાઉં છું અને તેઓ બંને સૂકવતી જાય છે। હવે આ રીતે બધી જ સ્લાઈસને મેં સૂકવી દીધી છે। ત્યારબાદ હવે હું બીજા જે પાણી એમાં આ લાસ્ટમાં છીણીને બાફી લઈશ। એને પણ મેં 2 થી 4 વખત ધોઈ લીધું છે। ત્યારબાદ હું એને ઉકળતા પાણીમાં એડ કરી દઈશ અને એમાં પણ હું ચમચો આ રીતે ફેરવી અને એને વ્યવસ્થિત બાફી લઈશ। અહીં આપણું જે આ છીણ છે એ પણ સરસ બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે એને પણ હું એક જાળાની મદદ વડે નીકાળી લઈશ અને એમાંથી પાણી નીતરી જાય એટલે હું એને આ રીતે છૂટું છૂટું પાથરી દઈશ। હવે 2 થી 5 કલાક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અહીં છીણ પણ સરસ સુકાવા લાગ્યું છે અને મારી જે સ્લાઈસ છે એ પણ સુકાવા લાગી છે। આજનો દિવસ અહીં હું રૂમમાં જ એને સુકાવા દઈશ અને નેક્સ્ટ ડેના હું એને સાડીમાંથી નીકાળી અને તાપ ખવડાવી લઈશ। તમે જોઈ શકો છો અહીં આપણી વેફર એકદમ સરસ યલો એવી કલરથી પણ થઈ છે, સાથે એ સરસ સુકાઈ પણ ગઈ છે। ત્યારે હવે હું છીણને પણ જોઈ લઈશ, એ પણ સરસ સુકાઈ ગયું છે એટલે આજે નેક્સ્ટ ડેના મેં મારા રૂમની બાલ્કનીમાં એને તાપ માટે મૂકી દીધી છે। અહીં મારું વેફર સરસ સુકાઈ ગઈ છે, સાથે સાથે છીણ પણ સરસ સુકાઈ ગયું છે। બંનેને મેં તડકો અપાવી દીધો છે એટલે હવે હું એને આખા વર્ષ માટે એક ડબ્બામાં સ્ટોર કરીને મૂકી દઈશ। તો અહીં મારા ડબ્બા વેફરના અને છીણના ભરાઈને તૈયાર છે।
હવે અહીં આપણે આ વેફર અને છીણને આખું વર્ષ સ્ટોર સરસ રીતે કરી શકીએ છીએ, એને કંઈ પણ થતું નથી. હવે લાસ્ટમાં હું તમને વેફર અને છીણને બંનેને તળીને બતાવીશ. મેં આજે વેફર અને છીણ બંનેને તળ્યું હતું, એ બંને સરસ વ્હાઈટ પણ થયા છે અને સાથે સાથે સોફ્ટ પણ થયા છે. તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, તેલ ગરમ સરસ થઈ જાય એટલે વેફર નાખી ગેસની ફ્લેમ લો કરી દેવાની છે, એટલે તમારું વેફર કે છીણ લાલ નહીં થઈ જાય, એ સરસ વ્હાઈટ જ રહેશે. હવે છીણમાં અને વેફરમાં બંનેમાં હું થોડું લાલ મરચું પાવડર છાંટીશ, એટલે તમને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચટપટું લાગશે.